गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज આપણે વિદ્યુત વિભાજનની નિપજો એના વિશેનો અભ્યાસ કરવો છે। વિદ્યુત વિભાજનની નિપજો तो विद्युत विभाजन थी विद्युत ध्रुवों पर कई निपज प्राप्त थशे एनो आधार छे कई बाबतों पर छे। विद्युत विभाजन थी विद्युत ध्रुवों पर प्राप्त थती निपजों आधार तो विद्युत विभाजन थी विद्युत ध्रुव पर प्राप्त थती निपजनो आधार है कई बाबत पर है। तो सर्वप्रथम આપણે એવું કહી શકીએ કે વિદ્યુત વિભાજન થી વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો આધાર વિદ્યુત વિભાજ્ય પદાર્થની પ્રકૃતિ ઉપર છે। વિદ્યુત विभाज्यना स्वभाव अथवा तो प्रकृति। હવે વિદ્યુત વિભાજ્યના સ્વભાવ અથવા તો પ્રકૃતિ ઉપર આધાર કેવી રીતના છે તો કે સમજી લો વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય પણ હોઈ શકે અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પણ હોઈ શકે। જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો 100% આયનીકરણ થાય, નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો 2 થી 3% જેટલું આયનીકરણ થાય। પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોવાને કારણે 100% આયનીકરણ થવાને કારણે દ્રાવણની અંદર આયનોની સંખ્યા વધે એટલે દ્રાવણ છે એ વધુ સાંદ્ર બને। જ્યારે નિર્બળ વિદ્યુત વિભાજ્યની અંદર આયનીકરણ છે એ ઓછું થવાને કારણે એટલે કે 2 થી 3% જેટલું થવાને કારણે દ્રાવણમાં આયનોની સંખ્યા ઘટશે। તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની સાંદ્રતા છે એ બદલાઈ જશે અને સાંદ્રતા બદલાય તો વિદ્યુત ધ્રુવ ઉપર પ્રાપ્ત થતી નિપજ છે એમાં બદલાવ આવે। એટલે પેલું ફેક્ટર જે છે વિદ્યુત વિભાજ્યનો સ્વભાવ અથવા તો પ્રકૃતિ એ વિદ્યુત ધ્રુવ ઉપર વિદ્યુત વિભાજનને કારણે કઈ નિપજ આપશે એનો આધાર છે એના ઉપર રહેલો છે। બીજા નંબરમાં વિદ્યુત ધ્રુવો ઉપર વિદ્યુત ધ્રુવો तो विद्युत विभाजन थी विद्युत ध्रुव पर कई निपज प्राप्त थशे एनो आधार विद्युत ध्रुवों पर पण छे। विद्युत ध्रुवो એટલે सक्रिय विद्युत ध्रुवो अथवा तो निष्क्रिय विद्युत ध्रुवो। सक्रिय अथवा तो निष्क्रिय। जो निष्क्रिय विद्युत ध्रुव होय जेम के प्लेटिनम छे के गोल्ड छे आवा निष्क्रिय विद्युत ध्रुवो लीधा होय तो निष्क्रिय विद्युत ध्रुवो छे एनी अंदर એ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા નથી પણ શું કરે છે ઇલેક્ટ્રોન વિનિમય માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડવાનું કામ છે આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કરે। એટલે કે એની સપાટી મારફતે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થતી હોય એનું પોતાનું ઓક્સિડેશન કે રિડક્શન થતું ન હોય તો એ અપવાહિકાનું કામ કરે છે। અપવાહિકાનું કામ કરે છે એટલે ઇલેક્ટ્રોન વિનિમય માટે જરૂરી સંપર્ક સપાટી પૂરી પાડે છે। સિંકનું કામ કરે છે, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાને જોડે પોતાની સપાટી મારફતે પણ પોતે ઓક્સિડેશન કે રિડક્શન આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો પામતા નથી। એનો અર્થ એવો થાય કે અપવાહિકાનું કામ કરે છે। તો ઇલેક્ટ્રોનનો એક સ્ત્રોત છે, ઇલેક્ટ્રોનનો એક સ્ત્રોત છે એટલે કે ઇલેક્ટ્રોનના વહન માટેનો એક સ્ત્રોત છે। ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા થાય એટલા માટે એક સ્ત્રોત તરીકેનું એક અપવાહિકા તરીકેનું કામ છે આવા નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો છે કરતા હોય। જેમ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવોની વાત કરી તો એ મુજબ
એનોડ કે કેથોડ, એનોડ આગળ ઓક્સિડેશન કે કેથોડ આગળ રિડક્શન પ્રક્રિયા થાય અને નિપજો પ્રાપ્ત થતી હોય કે જેમાં વિદ્યુત ધ્રુવો છે એની કોઈ ભાગીદારી નથી, પણ એને બદલે સક્રિય વિદ્યુત ધ્રુવો લીધા હોય તો સક્રિય વિદ્યુત ધ્રુવો પોતે ઓક્સિડેશન કે રિડક્શન પામે છે. પોતાનું જ ઓક્સિડેશન કે જો રિડક્શન થતું હોય તો નિપજો છે બદલાઈ જાય, વિદ્યુત ધ્રુવો પર પ્રાપ્ત થાય. એટલા માટે આપણે બીજી વાત લખી છે કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો આધાર વિદ્યુત ધ્રુવો ઉપર પણ છે, સક્રિય વિદ્યુત ધ્રુવ કે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ ઉપર. બીજા નંબરના ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ ઉપર છે. ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ એટલે ઘટકો. તો ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ આવા ઘટકો છે ક્યાં હશે? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં. તો વિદ્યુત વિભાજ્ય દ્રાવણની અંદર રહેલા ઓક્સિડેશન કરતા અથવા તો રિડક્શન કરતા સ્પીસીઝ છે એના ઉપર પણ વિદ્યુત વિભાજનથી કઈ નિપજ મળશે એનો આધાર છે. તો ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ છે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા છે જેની પ્રબળ હોય એનું રિડક્શન થઈ જાય અને કેથોડ આગળ એ નિપજ મળે જેની ઓક્સિડેશન પામવાની વૃત્તિની તીવ્રતા છે પ્રબળ હોય એનું ઓક્સિડેશન થઈ જાય અને ઓક્સિડેશન હંમેશા એનોડ ઉપર થાય તો એનોડ ઉપર એ નિપજ છે પ્રાપ્ત થતી હોય. તો ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ ઉપર એનો આધાર છે. સાથે સાથે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર પણ વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ ઉપર કઈ નિપજ મળશે એનો આધાર છે. વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે દ્રાવણની અંદર કોઈ બે સ્પીસીઝ એવી હોય કે બેયનું ઓક્સિડેશન થતું હોય અથવા તો બે સ્પીસીઝ એવી હોય કે બેયનું રિડક્શન થતું હોય, તો બેયનું ઓક્સિડેશન કે બેયનું રિડક્શન છે પોસિબલ હોય એવા સંજોગોમાં કઈ સ્પીસીઝ છે ઓક્સિડેશન પામશે? તો એનો આધાર કોના ઉપર હોય? વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ ઉપર હોય. કેથોડ આગળની પ્રક્રિયા હોય તો બે પ્રક્રિયા છે એમાં રિડક્શન જ પામતી હોય તો એવા સંજોગોમાં ઊંચું મૂલ્ય E0 નું ઊંચું મૂલ્ય ધરાવતું જે પોટેન્શિયલ છે એ કેથોડ ઉપર પસંદગી પામે. ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય એનોડ આગળ તો E0 નું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા છે એનોડ આગળ પસંદગી પામે. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે એ અગત્યનો છે. કોના માટે? વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ ઉપર કઈ નિપજ મળશે એના માટે. ઘણી વખત કેટલાક રાસાયણિક પ્રક્રમો એવા હોય કે રાસાયણિક પ્રક્રમો છે ખૂબ ધીમા થતા હોય. તો રાસાયણિક પ્રક્રમો કે ખૂબ જ ધીમા થતા હોય એટલે ખૂબ મંદ ન થતી પ્રક્રિયા આપણને લાગે કે આ પ્રક્રિયા થતી જ નથી, ખૂબ ધીમું પ્રક્રમ હોય. તો એવા સંજોગોમાં આવું પ્રક્રમ કરવા માટે તમારે ઓવર પોટેન્શિયલ આપવો પડે અને એ ઓવર પોટેન્શિયલની મદદથી આવું પ્રક્રમ છે મુશ્કેલીથી કરી શકાય. થઈ તો શકે પણ મુશ્કેલીથી આપણે આવા પ્રક્રમને પાર પાડી શકીએ. તો એના ફેક્ટર જે છે આપણી પાસે એની અંદર વિદ્યુત વિભાજનનો સ્વભાવ, વિદ્યુત ધ્રુવો, પછી એ સક્રિય છે કે નિષ્ક્રિય, ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા સ્પીસીઝ, પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, આ પરિબળો છે એના ઉપર વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ ઉપર કઈ નિપજ મળશે એનો આધાર છે. સૌપ્રથમ આપણે એવો વિચાર કરીએ કે પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરીએ અને વિદ્યુત ધ્રુવ ઉપર કઈ નિપજો મળે છે એનો ખ્યાલ છે મેળવીએ. પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન. પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો વડે કરીએ તો NaCl નું વિદ્યુત વિભાજન થાય એનોડ આગળ ડાયક્લોરિન વાયુ છૂટો પડશે. એનોડ આગળ
ડાયક્લોરિન વાયુ છે મળશે આપણને નિપજ તરીકે. જ્યારે કેથોડ છે, કેથોડ આગળ સોડિયમ ધાતુ છે મુક્ત થશે. તો પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે એનોડ આગળ ડાયક્લોરિન વાયુ અને કેથોડ આગળ સોડિયમ ધાતુ છે મુક્ત થાય છે. એક વાત વિદ્યાર્થી મિત્રો આપણે યાદ રાખવા માટે સમજી લેવી જોઈએ કે ક્યારેય પણ તમને જલીય દ્રાવણ આપે કે પિગલિત દ્રાવણ આપે એની અંદર ક્લોરીન હોય ને ત્યારે હંમેશા એનોડ ઉપર છૂટો પડે. ક્લોરીન હોય દ્રાવણમાં તો એ હંમેશા એનોડ ઉપર છૂટો પડે અને બાકીનું કેથોડ ઉપર. પછી વિચારવું પડે કે પિગલિત છે કે એનું જલીય દ્રાવણ છે, દ્રાવણ સાંદ્ર છે, મંદ છે, એનો પછી વિચાર કરવો પડે. પણ એનોડ આગળ હંમેશા ડાયક્લોરિન વાયુ છે છૂટો પડતો હોય. આ તો માત્ર તમારે યાદ રહે એટલા માટેની વાત છે. એનોડ આગળ ડાયક્લોરિન વાયુ અને કેથોડ આગળ સોડિયમ છે એ મુક્ત થાય. તો પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન આપણે કરીએ છીએ તો એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય. એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો Cl માઇનસ એ એક ઇલેક્ટ્રોન ગુમાવીને 1/2 Cl2 ગેસની અંદર કન્વર્ટ થાય, ડાયક્લોરિન વાયુની અંદર પરિવર્તિત થાય. તો Cl -1 વીજભાર છે, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલો એના ઉપર ધન વીજભાર આવે. તો Cl એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે +1 વીજભાર આવે. -1 + 1 = 0. તો શું થયું? ખાલી ક્લોરીન. પણ આપણે એક ક્લોરીન છે એ લખતા નથી કારણ કે દ્વિપરમાણુય અણુ તરીકે હોય એટલે 1/2 Cl2 ગેસ છે આપણે લખીએ. તો એનોડ આગળ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કે એનોડ આગળ ડાયક્લોરિન વાયુ છૂટો પડે. કેથોડ આગળની પ્રક્રિયા વિચારીએ તો કેથોડ આગળ આપણી પાસે Na+ છે NaCl ની અંદર પિગલિત છે એટલે આપણી પાસે Na+ Cl- હતા, બરાબર? એનું આયનીકરણ થઈ ગયું હશે NaCl નું. તો Na+1 આયન છે એક ઇલેક્ટ્રોન મેળવી લે છે. એક ઇલેક્ટ્રોન મેળવી અને સોડિયમની અંદર પરિવર્તિત થાય છે NaSO. તો કેથોડ આગળ સોડિયમ છૂટું પડે છે જ્યારે એનોડ આગળ ડાયક્લોરિન વાયુ છે મુક્ત થાય છે. કુલ પ્રક્રિયા છે તમે વિચારો તો બે બાજુથી એક એક ઇલેક્ટ્રોન છે કેન્સલ થશે. તો શું થયું? Na+ + Cl- give Na+ 1/2 Cl2. કુલ પ્રક્રિયા છે દર્શાવી એકંદર પ્રક્રિયા અથવા તો કુલ પ્રક્રિયા Na+ + Cl- give Na + 1/2 Cl2. અહીં આપણે વિદ્યુત વિભાજન એમ લખી શકીએ. વિદ્યુત વિભાજન. તો પિગલિત NaCl નું વિદ્યુત વિભાજન કરવાથી કેથોડ ઉપર સોડિયમ ધાતુ અને એનોડ ઉપર ડાયક્લોરિન વાયુ છે છૂટું પડે છે. તો પિગલિત NaCl ના વિદ્યુત વિભાજન બાદ આપણે જોવું છે જલીય NaCl છે એનું વિદ્યુત વિભાજન. તો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન. હવે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે આપણને નિપજો મળે છે. એનોડ આગળ તમને ડાયક્લોરિન વાયુ મળશે, કેથોડ આગળ ડાયહાઇડ્રોજન વાયુ છે પ્રાપ્ત થશે. આ ઉપરાંત ઉપનિપજ તરીકે આપણને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળશે NaOH. ત્રણ વસ્તુ છે આપણને નિપજ તરીકે મળે છે. વિદ્યુત ધ્રુવ ઉપર એનોડ વિદ્યુત ધ્રુવ ઉપર ડાયક્લોરિન વાયુ, કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ અને ઉપનિપજ તરીકે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે આપણે NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીશું ત્યારે મળશે. હવે દાખલા તરીકે આની અંદર જ્યારે NaCl ના જલીય દ્રાવણનું આપણે વિદ્યુત વિભાજન વિચારતા હોઈએ
તો વિચાર કરો કે દ્રાવણમાં શું છે. આપણે વિદ્યુત વિભાજ્ય પદાર્થ તરીકે સોડિયમ ક્લોરાઇડ લઈએ છીએ NaCl, તો NaCl નું વિદ્યુત વિભાજન કરીએ છીએ. એવા સંજોગોમાં NaCl વિદ્યુત વિભાજ્ય પદાર્થ છે એનું વિયોજન થઈ જાય, આયનીકરણ પામે. એટલે દ્રાવણમાં એક તો Na+Cl- છે. બીજા નંબરમાં પાણી જે છે એનું સ્વયં આયનીકરણ થતું હોય, એટલે પાણીની અંદર સ્વયં આયનીકરણને પરિણામે H+ અને OH- આયન છે. તો દ્રાવણમાં એક તો Na+ છે, H+ છે, OH- છે અને Cl- છે. આટલી વસ્તુ છે. હવે કેથોડ આગળનો વિચાર કરીએ. કેથોડ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયા. કેથોડ વિદ્યુત ધ્રુવ આગળ થતી પ્રક્રિયાનો વિચાર કરીએ તો હમણાં તમને કહ્યું એ પ્રમાણે દ્રાવણની અંદર Na+ છે, Cl- છે, બરાબર. તો આપણી પાસે બે પ્રક્રિયા લખીએ. જેમ કે હું લખું Cl- +1 ઇલેક્ટ્રોન, કેથોડ આગળની પ્રક્રિયાનો વિચાર કરીએ છીએ. જેમ કે Na+ +1 ઇલેક્ટ્રોન give Na, દ્રાવણમાં Na+1 આયન છે, તો Na+ એક ઇલેક્ટ્રોન મેળવીને સોડિયમમાં પરિવર્તિત થાય. મતલબ ઇલેક્ટ્રોન મેળવવાની પ્રક્રિયા છે રિડક્શન છે, અને રિડક્શન છે એ કેથોડ ઉપર થાય, આપણને ખબર છે. એટલે કેથોડ વિદ્યુત ધ્રુવ પર થતી પ્રક્રિયાનો વિચાર કરીએ છીએ આપણે, બરાબર. બીજી પ્રક્રિયા જો કેથોડ વિદ્યુત ધ્રુવ પર આપણે વિચારીએ તો મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે કે પાણીનું સ્વયં આયનીકરણ થવાને કારણે H+ કે OH- આયનો ઉત્પન્ન થતા હોય, તો H+ આયન પણ દ્રાવણમાં છે. તો H+ +1 ઇલેક્ટ્રોન gives 1/H2, ડાયહાઇડ્રોજન વાયુ છે મુક્ત થાય. બે પોસિબિલિટી છે. કેથોડ વિદ્યુત ધ્રુવ પર કાં તો સોડિયમ મુક્ત થાય, કાં તો ડાયહાઇડ્રોજન વાયુ મુક્ત થાય. બેમાંથી કઈ નિપજ આપણને મળશે? તો એના માટે આપણે વિદ્યુત ધ્રુવ પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો વિચાર કરવો. તો આના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે E0 નું મૂલ્ય, E0 રિડક્શન એમ પણ લખી શકો છો, અથવા તો E0 સેલ એવું લખો તમે, તો સ્વાભાવિક છે કે એને આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સાથે જોડ્યો છે. અને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એના પોટેન્શિયલનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. તો એવા સંજોગોમાં જે કાંઈ મૂલ્ય મળશે આપણને પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એ માત્ર ને માત્ર આપેલી રિડક્શન પ્રક્રિયાના અનુસંધાનમાં હશે. એટલે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું મૂલ્ય એ પ્રમાણિત કોષ પોટેન્શિયલના મૂલ્યને સમાન થઈ જશે. તો E0 સેલનું મૂલ્ય આના માટે છે -2.71 વોલ્ટ. -2.71 વોલ્ટ છે એનું મૂલ્ય છે. H++1 ઇલેક્ટ્રોન gives 1/H2. આ પ્રક્રિયા માટે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 સેલ આનું મૂલ્ય 0.0 વોલ્ટ છે. હવે આપણે વાત એ યાદ રાખવાની છે કે જ્યારે કેથોડ વિદ્યુત ધ્રુવ ઉપર પ્રક્રિયાઓ વિચાર કરતા હોઈએ, શક્ય પ્રક્રિયાઓનો, અને કઈ નિપજ મળશે એવો વિચાર કરતા હોઈએ, ત્યારે જેના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ એટલે કે E0 નું વધુ મૂલ્ય ધરાવતી પ્રક્રિયા કેથોડ ઉપર હંમેશા પસંદગી પામે. આ વાત ધ્યાનમાં લેવા જેવી છે. E0 નું વધુ મૂલ્ય ધરાવતી પ્રક્રિયા કેથોડ પર પસંદગી પામશે. અહીંયા લખીએ, ઉપરોક્ત બંને પ્રક્રિયામાંથી બંને પ્રક્રિયાઓ પૈકી E0 નું ઊંચું મૂલ્ય ધરાવતી અથવા તો વધારે ઊંચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા કેથોડ પર પસંદગી પામે છે. કેથોડ પર પસંદગી પામશે. તો આ બે પ્રક્રિયાઓ પૈકી કોનું મૂલ્ય ઊંચું છે, વધારે? તો કે આ પ્રક્રિયા માટે 0.0 વોલ્ટ છે, આ -2.71 છે. તો આ માઇનસમાં છે, પ્લસ મૂલ્ય વધારે છે. તો પ્રક્રિયા જે છે તેથી
H plus plus 1 electron gives 1/2 H2. આ પ્રક્રિયા છે પસંદગી પામશે. આ પ્રક્રિયાને આપણે 1 નંબર નામ આપીએ. બરાબર. હવે આપણે હમણાં વાત કરીએ કે પાણી જે છે H2O એના વિયોજનને કારણે દ્રાવણમાં H+ કે OH- આયનો છે આપણને મળતા હોય, પરંતુ H2O ના વિયોજનને કારણે H+ કે OH- આયનો વિદ્યુત વિભાજન દ્રાવણમાં હોય છે, દ્રાવણમાં રહેલા હોય છે. તો દ્રાવણની અંદર H+ કે OH- આયનો છે H2O ના વિયોજનને કારણે રહેલા છે. તો આપણે એમ લખી શકીએ કે H2O gives H+ plus OH- અને પ્રક્રિયા 2 થઈ. તો આ બંને પ્રક્રિયાઓ જે છે પ્રક્રિયા 1 અને પ્રક્રિયા 2 એની એકંદર એટલે કે કુલ પ્રક્રિયા અથવા તો ચોખ્ખી પ્રક્રિયા છે એનો વિચાર કરીએ તો એકંદર પ્રક્રિયા કુલ ચોખ્ખી પ્રક્રિયા શું લખી શકીએ? બે બાજુથી H+ કેન્સલ થા તો શું વધ્યું? અહીંયા H2O વધ્યા એટલે H2O પ્લસ અહીં એક ઇલેક્ટ્રોન છે વધે છે પ્લસ 1 ઇલેક્ટ્રોન give H+ તો અહીંથી જતા રહ્યા તો વધ્યું શું? 1/2 H2 પ્લસ OH-. તો આ ત્રીજી પ્રક્રિયા જે છે એ એનોડ ઉપર પસંદગી પામે છે. હવે આપણે વિચાર કરવાનો છે કેથોડ આગળ કઈ પ્રક્રિયા છે પસંદ પામે છે. તો કેથોડ આગળની પ્રક્રિયા છે એનો વિચાર કરીએ. હવે વિદ્યાર્થી મિત્રો એનોડ આગળ થતી ઓક્સિડેશન પ્રક્રિયાઓનો આપણે વિચાર કરીએ. એનોડ વિદ્યુત ધ્રુવ પર થતી ઓક્સિડેશન પ્રક્રિયાઓ. હવે આપણી પાસે Cl- છે, બરાબર. તો ક્લોરાઇડ આયન છે Cl- એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 1/2 Cl2 ગેસની અંદર કન્વર્ટ થાય. તો એક પ્રક્રિયા છે એનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 સેલ 2.36 વોલ્ટ છે. હવે જો Cl- gives 1/2 Cl2 એ 1/2 Cl2 જે છે Cl- gives 1/2 Cl2 plus 1 ઇલેક્ટ્રોન એના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ E0 સેલનું મૂલ્ય 1.36 વોલ્ટ. તો આ 1.36 વોલ્ટ છે. બીજી પ્રક્રિયા આપણે વિચાર કરીએ જેમ કે 2H2O gives 2 તો 4 આમનું વિયોજન કરીએ તો 2H2O એક વિયોજન એવી રીતના વિચારી શકાય 2H+ plus OH- 2OH- ખાલી H2 હોય તો H+ OH-, 2H2 હોય તો 2H+ plus 2OH-. એવી રીતના આપણે વિયોજન કરીએ છીએ. બીજા નંબરે 2 તો 4 એટલે 4H+ અને 2O-2 અને આપણે આમ લખી શકીએ 2 તો 4 4H+, બરાબર, અને 2O-2. આ માત્ર સમજવા માટે છે. 4 * 4 +4 2 તો 4 -4 = 0 2H2O થઈ ગયા, બરાબર. હવે તમે જુઓ કે 2O-2 ડાઈ ઓક્સિજન માની લો કે એનોડ ઉપર પ્રાપ્ત થાય એવું આપણે વિચારતા હોઈએ કે ડાઈક્લોરિન મળે છે કે ડાઈ ઓક્સિજન. તો 2 તો 4
4 ઇલેક્ટ્રોન છે એને મેળવેલા છે એ ગુમાવી દે, બરાબર, તો 2O એટલે O2, બરાબર, તો આપણે આમ લખી શકીએ O2 ગેસ પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન, એ 4 ઇલેક્ટ્રોન ગુમાવી અને ડાયઓક્સિજન ની અંદર પરિવર્તિત થાય. તો એનો અર્થ એવો થયો કે ડાયઓક્સિજન ની અંદર પરિવર્તિત થાય તો એનોડ ઉપર બે પોસિબિલિટી છે, કાં તો ડાયક્લોરિન મળે અને કાં તો ડાયઓક્સિજન મળે. તો એનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ અથવા તો પ્રમાણિત વિદ્યુતધ્રુવ પોટેન્શિયલ E0 સેલ એનું મૂલ્ય છે 1.23 વોલ્ટ છે. હવે આપણે જેમ પહેલાની અંદર વાત કરી હતી કે કેથોડ વિદ્યુતધ્રુવ ઉપર કઈ પ્રક્રિયા પસંદગી પામતી હતી, E0 નું વધુ મૂલ્ય ધરાવતી પ્રક્રિયા છે કેથોડ ઉપર પસંદગી પામતી હતી. એનોડ ઉપર કઈ પ્રક્રિયા પસંદગી પામે, તો કે E0 નું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા છે એનોડ ઉપર પસંદગી પામે. અહીંયા લખીએ E0 નું નીચું મૂલ્ય ધરાવતી પ્રક્રિયા એનોડ પર એટલે કે એનોડ વિદ્યુતધ્રુવ પર પસંદગી પામશે. તો આ બંનેની અંદરથી કઈ પ્રક્રિયા પસંદગી પામશે, તો વિચાર કરો આમના પોટેન્શિયલ 1.36 છે, આમનો 1.23 છે, પણ બરાબરનું સમજો આ પ્રક્રિયા છે ઓક્સિડેશનની પ્રક્રિયા છે. ઓક્સિડેશન આપણે આપ્યા છે એ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે. તો તમને ખબર હોવી જોઈએ કે ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો સમાન હોય પરંતુ ચિહ્ન છે વિરુદ્ધ હોય. તો આને રિડક્શન પોટેન્શિયલમાં મારે પરિવર્તિત કરવો હોય, મેં આ વસ્તુ રિડક્શનના સંદર્ભમાં લખી છે, તો આ -1.36 થઈ જાય અને આ -1.23 થઈ જાય ઓક્સિડેશન પોટેન્શિયલના સંદર્ભમાં વિચારું તો એનો અર્થ એવો થયો કે આ બંનેની અંદરથી નીચું મૂલ્ય કોનું છે, તો કે -1.36 એ નીચું મૂલ્ય છે. તો એ પ્રક્રિયા પસંદગી પામે એટલે કે થોડું પર કઈ પ્રક્રિયા થશે, Cl- gives 1 of Cl2 plus 1 electron, આ પ્રક્રિયા થશે. કારણ શું, તો કે ભાઈ ઓક્સિજનનો પોટેન્શિયલ તો ઓવર પોટેન્શિયલ છે, એનો પોટેન્શિયલ તો વધુ છે, નીચો પોટેન્શિયલ કોનો છે, ક્લોરાઇડ આયનનો. તો પ્રક્રિયા જે પસંદ પામે છે એ Cl- gives 1 of Cl2 plus 1 electron, આ પ્રક્રિયા છે એનોડ વિદ્યુતધ્રુવ પર થશે એટલે એનોડ ઉપર ડાયક્લોરિન વાયુ છે મુક્ત થશે. તો ખરેખર એકંદરે થયો શું, એક તો આપણે NaCl લીધું હતું, સોડિયમ ક્લોરાઇડ NaCl, એનું જલીય દ્રાવણ બનાવ્યું H2O એટલે Na પ્લસ Cl આયનનું દ્રાવણમાં આવે છે. કેથોડ આગળ કઈ પ્રક્રિયા થઈ, કેથોડ આગળ રિડક્શન પ્રક્રિયા થઈ. જેમ કે રિડક્શન પ્રક્રિયાની અંદર આપણે શું જોયું હતું, કુલ પ્રક્રિયાનો વિચાર કરવાનો રહેશે. તો H2O અહીંયા ચોખ્ખી પ્રક્રિયા, બરાબર, H2O plus 1 electron gives 1 of H2 plus OH minus એ પ્રક્રિયા હતી. એ અહીં કેથોડ ઉપર ની લખું છું, H2O plus 1 electron gives 1 of H2 plus OH minus. તો કેથોડ ઉપર આપણને ડાયહાઇડ્રોજન વાયુ છે મળતો તો એનોડ આગળની પ્રક્રિયા આપણે વિચારીએ. એનોડ આગળની પ્રક્રિયા તમને ખબર છે શું છે, Cl- gives 1 of Cl2 plus 1 electron. હવે એકંદર અથવા તો ચોખ્ખી પ્રક્રિયા વિચારીએ. ચોખ્ખી પ્રક્રિયા અથવા તો એકંદર પ્રક્રિયા તો શું થયું, બે બાજુથી એક ઇલેક્ટ્રોન છે કેન્સલ થયો, Cl- સમાન છે કેન્સલ થાય, તો વધ્યું શું, NaCl, Cl- તો જતા રહ્યા પ્લસ H2O give, હવે અહીં કે બાકી નથી, NaCl
H2O Cl માઈનસ અને 1 ઇલેક્ટ્રોન છે કેન્સલ થતા. અહીંયા શું વધ્યું? Na+1 પ્લસ OH માઈનસ Cl માઈનસ તો જતા રહ્યા ત્યાંથી પ્લસ 1/H2 પ્લસ 1/Cl2. તો NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ ત્યારે શું થાય છે? Na++ OH માઈનસ એટલે NaOH. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ ઉપરી પદ મળતી હતી. એનોડ ઉપર ડાયક્લોરિન વાયુ અને કેથોડ ઉપર ડાયહાઇડ્રોજન વાયુ છૂટો પડતો હતો. તો આપણે કહ્યું કે H2Cl2 અને NaOH આ બંને નિપજો વિદ્યુત ધ્રુવ ઉપર, એનોડ ઉપર ડાયક્લોરિન, કેથોડ ઉપર H2 અને Na++ OH માઈનસ NaOH બનાવે એટલે ઉપરી પદ છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે પ્રાપ્ત થતી હતી. શું કરીએ છીએ કે NaCl H2O NaCl ના જલીય દ્રાવણનું વિદ્યુત વિભાજન કરીએ છીએ. બરાબર. તો બે વસ્તુ વિચારવાની છે. એનોડ ઉપરની શક્ય પ્રક્રિયાઓ, કેથોડ આગળની શક્ય પ્રક્રિયાઓ કઈ થાય છે, અને એકંદર અથવા તો ચોખ્ખી પ્રક્રિયા એનોડ ઉપરની વિચાર્યા પછી કેથોડ આગળની પ્રક્રિયાઓ જે ચોખ્ખી પ્રક્રિયા છે એનો વિચાર થયા પછી બંને પ્રક્રિયાઓ છે ને આપણે મર્જ કરીએ છીએ, એટલે કે એકંદર પ્રક્રિયા છે લખીએ છીએ અથવા તો ચોખ્ખી પ્રક્રિયા છે દર્શાવીએ છીએ.